હાંસોટ 108ના કર્મચારીઓની ઈમાનદારી સામે આવી છે. અકસ્માતગ્રસ્ત વૃદ્ધના 1.50 લાખ રૂપિયાનો પરિવારને પરત કર્યો હતો. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર માટીએડ ગામ પાસે એક અકસ્માત કેસ મળ્યો હતો. રસ્તો ક્રોસ કરતી વેળા અકસ્માત નડ્યો હતો. વૃદ્ધ પાસે રહેલી રોકડ 1.50 લાખ મળી આવતા સુરક્ષિત રાખી પરિવારને પરત કર્યા હતા. હાંસોટની 108 એમ્બ્યુલન્સની ટીમે અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર માટીએડ ગામ પાસે એક અકસ્માતના કેસ મળ્યો હતો. હાંસોટ 108 ઈએમટી શર્મિલાબેન વસાવા અને પાયલોટ સોમાભાઈ વાઘડિયા તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રસ્તો ક્રોસ કરતા 56 વર્ષીય વૃદ્ધને અજાણ્યા બાઇક સવારને ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ અર્ધ બેભાન થઈ ગયા હતા. ઈએમટી શર્મિલાબેન તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ત્યારબાદ દર્દીને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘાયલ વૃદ્ધ પાસેથી આશરે 1.50 લાખ રૂપિયાના રોકડ રકમ મળી આવી હતી. 108ના કર્મચારીઓના હોસ્પિટલનો સ્ટાફની હાજરીમાં આ રકમ વૃદ્ધના પરિજનોને સલામતી સોંપી દીધી. આ રીતે ઈએમટીના અને પાયલોટે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.